તો ફાઇનલી મેં અને મારી ફ્રેન્ડે ટ્રીપ પ્લાન કરી નાખી છે. ટ્રીપ કઈ જગ્યાની છે એ અનાઉન્સ હું પછી કરીશ. એના માટે મારે નેક્સ્ટ બ્લોગ જોવો પડશે. અને ટ્રીપ પ્લાન તો કરી લીધી છે, પણ અમે વિચાર છે ટ્રીપ સક્સેસ જશે કે નહીં, કેમ કે વરસાદ કે છે મારું કામ, અને મોસમ થઈ ગયું છે બગડેલું, અને વરસાદનું એક ઝાપટું આવી પણ ગયું છે. ખબર નહીં, અંબાલાલ કાકા આગાહી તો કરી દીધી છે, પણ આગાહી કેટલી સાચી છે ને કેટલી ખોટી છે ખ્યાલ નથી. જગ્યા પર પહોંચી જઈએ જ્યાં અમારે પહોંચવાનું છે. ત્યાં સુધીમાં હું વિચારું છું ચલો સોરી પેકિંગ કરી લઉં. ક્લોથ પેક તો થઈ ગયા છે, હવે મારી જ્વેલરીનો વારો છે. જ્વેલરીમાં બધું ખોલીને બેસી ગઈ છું. રાણીનો હાજીરો પણ જોઉં છું હવે કયાવાળા ઇયરિંગ સારા રહેશે મારા આઉટફિટ અકોર્ડિંગ. આઉટફિટ તો ફાઇનલ થઈ ચૂક્યા છે, પણ ઇયરિંગ્સમાં એટલી કન્ફ્યુઝન થઈ ગઈ છું હું કે મને એવું થાય છે કે બધું એક સાથે લઈ જાઉં. થાય છે ભાઈ, બધું એક સાથે લઈ જવાનો કોઈ મતલબ નથી, કેમ કે હું ત્યાં પહેરવાની કશું જ નથી. એટલે અફસોસ ના થાય, એટલે બધું થોડું ઘણું જે સિલેક્ટિવ વસ્તુ છે વિચારું છું કે સાથે લઈ જ લઉં. ઘણી બધી મારી પાસે પડેલી છે જ્વેલરી. હવે આમાંથી જોઉં છું કયું સારું રહેશે કયું સારું નહીં. એટલે ફાઇનલી હું ચૂઝ કરી અને એક વસ્તુ લઈ રહી છું. ત્યાં તો મારી ઇયરિંગ્સોના સેટ એટલા વિખરેલા છે કે મને એક મળે છે ને એક નથી મળતું. કંઈ વાંધો નહીં, ઇયરિંગ્સ પહેરવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હેર વેર બધા ત્યાં બનાવવા જરૂરી નથી. ભૂતના જેમ જ પરવાની છે, એનું હું કશું કરવાની નથી, પણ લઈ જવું છે મારે બધું જ. ડેફિનેટલી મારી ટ્રીપ યાદગાર રહેશે, કેમ કે બધી વસ્તુ એક ભૂલી ના જાઉં. આ બટરફ્લાયવાળી ઇયરિંગ્સ બહુ ટાઈમ પહેલાં લીધેલી હતી મેં. હવે એને ફાઇનલી પહેરવાનો મોકો આવી ચૂક્યો છે. હવે હું જોઉં છું પેરિસ કે નહીં. આમ તો ટ્રીપ પર હું ઘણી બધી વસ્તુ સાથે લઈ જતી હોઉં છું આયતર, પણ ઇયરિંગ તો કશું નથી કરતી. અને અફસોસ થઈ જાય છે મને ત્યાં પહોંચ્યા પછી કે હું આ કેમ લઈને આવી. એટલે એક સાથે હું આખો બિસ્તરો બધું ઉઠાવીને જોડે લઈ જાઉં છું. એટલે મને ત્યાં જઈને જરાય અફસોસ ના થાય. બધું બેકઅપ પ્લાન સાથે રાખું જ છું હું. અત્યાર સુધી મેં જેટલી પણ ટ્રીપ પ્લાન કરી છે બધી ટ્રીપ પર મારે અનગણત પેકિંગ કરીને સાથે ગઈ છું. 4 દિવસ રહેવાનું હોય તો 10 જોડી કપડાં લઈને જાઉં છું હું. અત્યારે મારે 2 દિવસ રહેવાનું છે તો બી હું કેટલા કપડાં લઈ ચૂકી છું. એક વસ્તુ તો મને યાદ આવી ગયું છે, બહુ ટાઈમ પહેલાં શોપિંગ કરીને આવી હતી, એ હું તમને બતાવું છું. જો આ છે બેબી હેર ક્લિપ, જે મેં બહુ ટાઈમ પહેલાં પરચેસ કરી હતી. આઈ થિંક શોર્ટ ટાઈમમાં જ પરચેસ કરી છે. આનાથી કંઈક ન્યૂ હેર સ્ટાઇલ કરીશ, મે બી ટાઈમ મળ્યો તો. હવે મારી પેકિંગને તો બધું સાઈડમાં જે લઈ જવાનું છે મેં નીકાળી દીધું છે. હવે બધું મૂકી દઉં છું, બિકોઝ જે